અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર એક બાજુ કરોડો રૂપિયાના ખર્ચે શહેરના બ્યુટિફિકેશનની વાત કરે છે અને બીજી બાજુ નરોડાનું કાંકરિયા તળાવ તંત્રના પાપે જંગલ બની ગયું છે। મિની કાંકરિયા બનાવવાનું સપનું જોનાર આ તળાવ છેલ્લા 6 વર્ષથી બંધ પડ્યું છે અને ત્યાં વિકાસના બદલે હવે વિનાશની ગાથા જોવા મળી રહી છે। પીપીપી મોડેલ હેઠળ 90 વર્ષના ભાડાપટ્ટે અપાયેલું આ તળાવ કોરોના કાળ બાદ ખુલ્યું જ નથી। સ્થાનિકોનો આરોપ છે કે બિલ્ડર અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના વિખવાદમાં સામાન્ય જનતાની સુવિધા છીનવાઈ ગઈ છે। અંદર જવાના રસ્તા પર જાડી ઝાંખરા થઈ ગયા છે। દુકાનો બનાવીને ઉઘરાવાયેલા નાણાં પણ એળે ગયા હોય એવું લાગી રહ્યું છે। આ બને લગભગ 15 થી 20 વર્ષ જેવું થયું। એની પહેલાં અમે જે જોતા એ ખુલ્લું જે તળાવનો બગીચો જે હતો એ રોનક અલગ હતી અને આજે જે છે એ અલગ છે। જો એમને ના કરવું હોય તો પહેલાંની જેમ ખુલ્લું કરી દે તો નાના બાળકો રમી શકે, સવારે ઉંમરલાયક વ્યક્તિ આવીને બેસી શકે। એવું કંઈક કરીને કંઈક થોડું ઘણું કરે તો સારું છે। આ તળાવ સમજો કે આજથી એટલીસ્ટ 25-30 વર્ષ પહેલાં અને ભાડાપટ્ટે કંઈક 99 વર્ષના આપેલ હતું અને જે તે ટાઈમે આપેલ એ વખતે જે કંઈ ભાડાપટ્ટે લેનાર વ્યક્તિ સાથે એવા કરારો કરેલા હતા કે જેની અંદર અહીં આગળ બોર્ડ પણ મૂક્યું હતું કે 11 થી 12 વસ્તુ એને ડેવલપ કરવાની છે। એમાંની આજની તારીખમાં કેટલી વસ્તુ ડેવલપ થઈ છે દેખાય છે, કશું જ નો ડેવલપમેન્ટ, કોઈ જ ડેવલપમેન્ટ નથી। એક ઓપન એર થિયેટર બનાવવાનું હતું, સિનિયર સિટીઝન માટે વોકવે હતું, બધું ઘણી બધી વસ્તુઓ હતી બાળકોને રમવા માટે અને એના એમ્યુઝમેન્ટ પાર્ક ટાઈપ હતું, ઘણું બધું હતું બરાબર। બોટિંગ છે, આ બાજુ ટ્રેન છે, ઘણી બધી વસ્તુઓનું એ જે તે ટાઈમે એમાં કહેવામાં લખીને એના કરાર કરેલા છે। છતાંય જે તે દાડાથી બનાવ્યું છે એ દાડાથી સિર્ફ આ ગાર્ડનની અંદર અહીં આગળ ખાલી